ગુજરાતના ખૂણે ખૂણા સમાચાર પર નજર કરવા માટે ગુજરાત એક્સપ્રેસ 100 પર એક નજર કરીએ તો રસીકરણની તૈયારી વચ્ચે કોરોનાના કેસ ઘટ્યા. ગુજરાતમાં 6 મહિના બાદ સૌથી ઓછા કેસ. 5 જુલાઈ બાદ સૌથી ઓછા 715 કેસ નોંધાયા. વધુ 4 દર્દીના મોત, 938 દર્દી સાજા થયા. તો રાજ્યમાં કુલ રિકવરી રેટ 94.51% પહોંચ્યો. અત્યાર સુધી રાજ્યમાં 2,33,660 દર્દી સ્વસ્થ. હાલ 9,250 એક્ટિવ કેસ, 61 વેન્ટિલેટર પર. કોરોનાથી ગુજરાતમાં કુલ 4,318ના મોત. અમદાવાદમાં કોરોનાના 151 કેસ, 2ના મોત. સુરતમાં 127 અને વડોદરામાં 134 કેસ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાતમાં. ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ ગુજરાત આવશે. જેપી નડ્ડા આજથી 7 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસે. કમલમ ખાતે પ્રદેશ નેતાઓ સાથે કરશે બેઠક. આરએસએસની સમન્વય બેઠકમાં પણ હાજરી આપશે. ગુજરાતમાં 5 દિવસ કોલ્ડ વેવની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો વધશે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ. 10 ડિગ્રી સાથે અમદાવાદમાં ઠંડીનો ચમકારો. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ. વાતાવરણમાં પલટાથી ખેડૂતોની ચિંતા વધી. અરવલ્લીના મેઘરજના વાતાવરણમાં પલટો. મોડી રાત્રે ગાજવીજ સાથે પડ્યો વરસાદ. રેલાવાડા, જીતપુર, તરકવાડામાં વરસાદી છાંટા. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. વાપી જીઆઈડીસીમાં ફાર્મા કંપનીમાં આગ બેકાબુ. વાઇટલ ફાર્મા કંપનીમાં ભીષણ આગ. કુલિંગ પ્રક્રિયા દરમિયાન ફરીથી આગ ભભૂકી. કેમિકલ ભરેલા ડ્રમ ધડાકાભેર ફાટ્યા. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂનો પ્રયાસ. સુરતમાં લાકડાના ગોડાઉનમાં લાગી આગ. કતાર ગામના કાસાનગર વિસ્તારનો બનાવ. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન. ફાયર બ્રિગેડની ટીમે મેળવ્યો કાબુ. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી. 24 કલાકમાં લૂંટ વિથ ફાયરિંગની બીજી ઘટના. પૂર્વ વિસ્તારમાં વધુ એક લૂંટ વિથ ફાયરિંગ. નિકોલમાં જ્વેલર્સને લૂંટી લીધા બાદ ફાયરિંગ. રૂપિયા 2 લાખ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી. સીસીટીવીના આધારે લૂંટારાઓની શોધખોળ. અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં કોરોનાની ગાઈડલાઈન મુદ્દે પોલીસનું ચેકિંગ. ગાઈડલાઈનના ધજાગરા જોવા મળ્યા. ડેપ્યુટી સીએમએ કહ્યું, વેક્સિનની રાહ જોવાઈ રહી છે. વેક્સિનના ચાર્જની કોઈ ચર્ચા નહીં. મેડિકલ સ્ટાફ, આશા વર્કર, પોલીસને વેક્સિન અપાશે. યુકેથી સુરત આવેલા દર્દીના સંપર્કમાં આવેલ શખ્સ સંક્રમિત. સેમ્પલ પુણે મોકલાયા. શંકાસ્પદ સ્ટ્રેનના 7 દર્દી દાખલ. સુરતમાં વેક્સિનેશન માટે કુલ 33,336 હેલ્થ વર્કર્સ. ડ્રાય રન પૂર્ણ થયા બાદ મનપા ખાતે મળી બેઠક. સુરતમાં ફ્રન્ટલાઇન વર્કર 19,500. વેક્સિનેશન માટે 2,052નો સ્ટાફ. સુરતમાં 50 વર્ષથી વધુ અને કોમોર્બિડ કુલ 5.20 લાખ લોકો. સુરતમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ. કોરોના મહામારી વચ્ચે તલવારથી કેક કાપી જાહેર રોડ પર કાઢી રેલી. રાજકોટના ધોરાજીમાં રવિવારી બજાર ચાલુ જોવા મળી. સોશિયલ ડિસ્ટન્સના અભાવ સાથે માસ્ક વિનાના લોકો પડ્યા નજરે. કોવિશિલ્ડ અને કોવેક્સિનને મંજૂરી મળતા રાજકોટવાસીઓ ખુશ. વેક્સિનને મંજૂરી મળતા લોકોમાં જાગી આશા. વડોદરામાં ખાનગી હોસ્પિટલની બેદરકારી. સુભાનપુરા ગાર્ડન પાસે ફેંકા મેડિકલ વેસ્ટ. કોવિડ હોસ્પિટલો જ કરી રહી છે જાહેરનામાનો ભંગ. નવી શિક્ષણ નીતિ મુદ્દે મળી બેઠક. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મળી બેઠક. 70 જેટલા શિક્ષણવિદોએ રજૂ કર્યા 84 સૂચનો. સિલેબસ ન આપવા, અભિવ્યક્તિનું પેપર દાખલ કરવા અને શાળાથી જ સ્પોર્ટ્સ ડિફેન્સ એજ્યુકેશન ફરજિયાતનું સૂચન. બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સહિતના રહ્યા હાજર. આઈઆઈએમમાં પ્રવેશ માટેની કેટ 2020નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. કેટમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ બાજી મારી. વડોદરા સયાજી હોસ્પિટલમાં કોરોના કાળમાં ભરતી કરાયેલ કર્મચારીઓને છૂટા કરાતા વિરોધ. 2 મહિનાનો પગાર ચૂકવ્યા વિના જ કર્મચારીઓને છૂટા કરાયા. રોષે ભરાયેલા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. સૌરાષ્ટ્ર બોગસ બિલિંગનું એપી સેન્ટર. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા સીજીએસટીને તાકીદ. સીબીઆઈસીની ચીફ કમિશનરને તાકીદ. રાજકોટ, ભાવનગર, કચ્છમાં સીજીએસટી એલર્ટ. કરોડોની બોગસ આઈટીસી લીધાની માહિતી. ગઢડા ગોપીનાથજી મંદિરની ટ્રસ્ટી બોર્ડની બેઠક. ચેરમેનની પ્રિસાઇડિંગ બુકમાં સહીને લઈને વિવાદ.
ટ્રસ્ટીઓએ બેઠક સમય યોગ્ય લાગશે તો સહી કરવાનું કહેતા વિવાદ, આચાર્ય પક્ષના સભ્યો બેઠકમાં હાજર નહીં. ભાવનગરના કુંભારવાડામાં સોસાયટીમાં ભરાયેલા ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ, રોગચાળો ફેલાવાની દહેશત. ઉત્તરાયણને લઈને ડેપ્યુટી સીએમનું નિવેદન, કહ્યું ટૂંકમાં ગાઈડલાઈન કરાશે જાહેર, ઘરનો પરિવાર જ ધાબા પર ભેગો થાય તેવી વિચારણા. આણંદના ટાઉન હોલમાં ભાજપના કાર્યક્રમમાં થર્મલ ગન બંધ, ટેમ્પરેચર ચેક કર્યા વિના લોકોને અપાયો પ્રવેશ. ગુજરાતના ઉદ્યોગોને વધુ વેગ મળે તે માટે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 200 જેટલા ઉદ્યોગકારોની ચિંતન શિબિર યોજાઈ. બેઠકમાં અર્થતંત્રને વર્ષ 2030 સુધીમાં $1.5 ટ્રિલિયન સુધી લઈ જવાની તમામ ઉદ્યોગકારોએ નેમ લીધી. વડોદરાના કરજણમાં રેલવે કોરિડોરના કામકાજથી રસ્તો બંધ થતા ખેડૂતોનો વિરોધ. આણંદના બોરસદ તાલુકામાં કિકલોડ ગામે મહી કેનાલમાં સિંચાઈ વિભાગની બેદરકારીથી 5 વર્ષથી થતો પાણીનો વેડફાટ. ગાંધીનગર કલોલમાં નર્મદા કેનાલ ખાતે વિરોધ, રામનગર ગામ પાસેથી ખેડૂતોના ફાઇટર હટાવાતા ઘર્ષણ. નર્મદા નિગમના અધિકારીઓએ પોલીસ સાથે પહોંચ્યા, કેનાલ પાસેથી ફાઇટર ન હટાવવા ખેડૂતોની માંગ. ગુજરાતના પ્રવાસીઓને માઉન્ટ આબુમાં નડ્યો અકસ્માત, એકનું મોત, 25 મુસાફરો ઇજાગ્રસ્ત. બનાસકાંઠાની છાપરી ચોકી પર ચેકિંગ દરમિયાન ₹2.27 લાખથી વધુનો 2 કિલો અફીણ સાથે ઝડપાયો આરોપી. અમદાવાદના નિકોલના ઉમિયા 4 રસ્તા પાસે લૂંટનો બનાવ, પોલીસ પેટ્રોલિંગના દાવાની લૂંટારોએ ખોલી પોલ. નિકોલના હિરલ જ્વેલર્સમાં 4 લૂંટારાએ હથિયાર બતાવી કરી લૂંટ, 2 લાખ રોકડા અને દાગીનાની ચલાવી લૂંટ. વલસાડમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેર પીને આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ. વ્યાજખોરો સામે ફરિયાદની માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. વિરમગામ ધાંગધ્રા હાઈવે પર દોલતપુરા ગામના પાટિયા પાસે કારમાં આગ, 2 વ્યક્તિનો આબાદ બચાવ. YPGIDCની કંપનીમાં બ્લાસ્ટ, વાયલ્ટલ હેલ્થ કેર ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ બાદ લાગી આગ. મહેસાણાના વિજાપુરમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ આરોપીઓએ સગીરાના ફોટો કર્યા વાયરલ, 2 લોકો સામે નોંધાવાઈ ફરિયાદ. રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કાયદો આવ્યા બાદ પ્રથમ ગુનો દાખલ, 4 આરોપી સામે ગુનો દાખલ. સોમનાથ મંદિરના Z+ દરિયા કિનારે ઘૂસી આવી સ્પીડબોટ, 4 પ્રવાસીઓ ડૂબ્યા, 4ને બચાવી લેવાયા. જૂનાગઢના કેશોદમાં પેજ કમિટી બનાવવાનું કામ કરતા ભાજપના કાર્યકર પર અજાણ્યા શખ્સ દ્વારા હુમલો. અમદાવાદના નારોલમાં પ્રિન્ટિંગ પ્રેસમાં આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. સુરતના ભાગા તળાવ વિસ્તારમાં લાગી આગ, એપાર્ટમેન્ટના નીચે આવેલી દુકાનમાં આગ. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો, દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. યુપીમાં સ્મશાન ગૃહની છત પડતા 18 લોકોના મોત, અમદાવાદમાં પણ જોવા મળી બેદરકારી, વાડેજ સ્મશાન ગૃહમાં છત પર જોખમી પતરા. વડોદરામાં દારૂની ખેપ મારતો વડુ પોલીસ મથકનો પોલીસકર્મી ઝડપાયો, વાઘોડિયા પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી. હળવદના ટીકર પાસે પેટ્રોલ પંપ પાસેથી મળી અજાણ્યા યુવકની લાશ, પોલીસે તપાસ હાથ ધરી. બનાસકાંઠાના ઇકબાલગઢમાં બાઇક મૂકવા મુદ્દે ઘર્ષણ બાદ વેપારીને મારવા તલવાર લઈને ઘૂસ્યો યુવક, CCTV આવ્યા સામે. સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોએ દુકાનમાં કરી તોડફોડ, પોલીસની કામગીરી સામે અનેક સવાલ. સુરેન્દ્રનગર ST ડેપોમાં બબાલ, પોલીસના નામે રોફ જમાવતા મામલો ગરમાયો, બસ ઉભી રાખવા બાબતે કંડક્ટરને માર્યો લાફો. તો આ તરફ તાપીના સોનગઢમાં લવ જેહાદનો મામલે લવ જેહાદી નઝીર ઉર્ફે લલ્લાને મદદ કરનાર રાજકીય નેતા નિલેશ લુહાર હજુ ફરાર. કરજણ હાઈવે પર ટોલ નાકા પાસેથી LCવે 10 લાખથી વધુના દારૂ સાથે આરોપીને ઝડપ્યો. સુરેન્દ્રનગરમાં 2 અપહતને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છોડાવ્યા, વેપારીનો સાળો સિકંદર ઝડપાયો અને 4 આરોપીની સંડોવણી. જૂનાગઢના મેડિકલ ઓફિસર સાથે કર્મચારીને કાયમી કરવા લાંચ માંગવાનો ગુનો, પિટિશન પર હાઈકોર્ટનો તપાસનો આદેશ. હળવદના ખારીવાડીમાં ટ્રેન નીચે પડતું મૂકી કરી માનસિક બીમાર યુવાનનો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી. ટાટમ ગુરુકુળમાં ઘર્ષણ અંગે મહિલા સરપંચની ભાજપ આગેવાન સામે મહિલા આયોગ અને પોલીસ વડાને અરજી. જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખના પુત્ર પર પડવલા ગામ પાસે 6 શખ્સો દ્વારા હુમલો. અમરેલીના લાઠીના હળવદના સરપંચ રાજેશગીરી ચંદુગીરી દુષ્કર્મના આરોપ બાદ સરપંચ પદેથી સસ્પેન્ડ. ધંધુકા ફેદરા વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કારમાં સવાર મહિલા અને 2 બાળકો સહિત 4ને ગંભીર ઇજાઓ. ધારીના ખીસરી નજીક ચાલતી કારમાં લાગી આગ, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ. પોરબંદરમાં ફાયરિંગ કરનાર આરોપી સલીમ પાસા હેઠળ જેલ હવાલે, 3 વર્ષ અગાઉ કર્યું હતું ફાયરિંગ. રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કાયદો આવ્યા બાદ પ્રથમ ગુનો દાખલ, 4 આરોપી સામે ગુનો દાખલ. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભાવનગરમાં એક સાથે 3 ફરિયાદ નોંધાઈ.
સોમનાથના દરિયામાં ગેરકાયદે બોટિંગ મામલે 2 શખ્સ વિરુદ્ધ ગુનો, પ્રતિબંધ છતાં કરાવતા હતા સમુદ્રની સહેર. રાજકોટ રામેશ્વર મંડળીમાં કરોડોની ઉચાપત કેસમાં કોર્ટે ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજરના 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. રાજકોટના ચુનારવાડમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 શખ્સોને ઝડપી લેવાયા. ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત. ભાવનગરના સિંધુનગરમાં રહેણાંક મકાનમાં આગ ઘરવખરી બળીને ખાખ થઈ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. અમરેલીમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન 71 શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાયા. અમરેલીના આંબડી મોટા ઉચિયાણાથી જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા. દીવના નાગવા બીચ પર 2 બાઇક વચ્ચેના અકસ્માતમાં 1 યુવાનનું મોત, 4 ઇજાગ્રસ્ત. વડોદરાના નવા પોલીસ કમિશનર પદે આરબી બ્રહ્મભટ્ટના સ્થાને ડોક્ટર શમશેરસિંહે લીધો ચાર્જ, ગાર્ડ ઓફ ઓનર અપાયું. રવિવારની રજાનો લાભ લેતા 15,000થી વધારે પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત. જામનગરમાં એનસીએફસી ગ્રાઉન્ડમાં ઓપન ચેલેન્જર કપ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ. શાળા કોલેજ સહિત 11 ટીમે લીધો ભાગ. જામનગરના રીનારી ગામને નલ સે જલ યોજનાનો મળ્યો લાભ. 24 કલાક ઘર આંગણે મીટર સાથે પાણીનો મળ્યો લાભ. સાવરકુંડલા ખાતે પૂજ્ય ઉષા મૈયાના 83માં જન્મદિન પ્રસંગે રક્તદાન કેમ્પ અને રક્તતુલા યોજાઈ. બેટ દ્વારકામાં નવા વર્ષમાં યાત્રિકોની નોંધપાત્ર હાજરી. બેટ દ્વારકા જતા યાત્રિકો માટે સીગલ પક્ષી બન્યા આકર્ષણનું કેન્દ્ર. કચ્છના ભચાઉમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા. છાળવારા પાસે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. રાજકોટથી કિચનવેર ઉદ્યોગમાં 20%ની વધી નિકાસ. કિચનવેર ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ. ભાવનગરમાં મંગળવારે પોર્ટ કોલોની અને બુધવારે નાકુબાગ ફીડરના વિસ્તારમાં વીજકાપ. ભાવનગરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઇનીઝ દોરી તુક્કલ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ. કચ્છના અંજારમાં વિવિધ પંચાયત ઘર અને આંગણવાડી કેન્દ્રોનું કરાયું લોકાર્પણ.